આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 7.1 ના 1 થી 15 પ્રશ્નો જોયા હતા મિત્રો. હવે 7.1 ના પ્રશ્ન 16 થી જે બાકી છે એક્ઝામ્પલ એ મિત્રો આજના વિડિયો લેક્ચરમાં જોઈશું આપણે. તો ફરીથી મિત્રો સંકલિતના સૂત્રોના આધારે આપેલ જે વિધેયો છે એના સંકલિતો શોધવાના છે. પહેલો એક્ઝામ્પલ જે છે મિત્રો i બરાબર ઇન્ટિગ્રેશન તરીકે લઈએ આપણે અને અલગ અલગ સંકલન તરીકે લખીએ મિત્રો તો 2 ગુણાકારમાં છે એટલે બહાર નીકળી જશે x dx થશે -3 cos x dx થશે મિત્રો વત્તા e raised to x dx થશે રાઈટ. તો therefore મિત્રો 2 સંકલન x dx એટલે કે આનું મિત્રો સંકલિત શું થશે મિત્રો તો x2/2 થશે રાઈટ -3 cos x નું સંકલન મિત્રો cos x નું સંકલન શું થાય તો sin x થાય મિત્રો વત્તા e raised to x નું સંકલન મિત્રો e raised to x જ થાય વત્તા c સંકલિત બધાના મેળવી દો મિત્રો ત્યાર પછી વત્તા c લખવાનું છે 2 કેન્સલ થઈ જશે x2 3 sin x વત્તા e raised to x plus c થશે મિત્રો રાઈટ. સત્તરમો પ્રશ્ન જે છે મિત્રો એમાં પણ i બરાબર 2 જે છે મિત્રો ગુણાકારમાં બહાર નીકળશે એટલે 2 x2 dx -3 sin x dx વત્તા 5 √x છે મિત્રો એને x ની તૃતીયાંશ ઘાત લખી નાખીએ આપણે dx થશે રાઈટ. અલગ અલગ સંકલન ના સરવાળા તરીકે લઈ લીધું મિત્રો આપણે 2 x2 નું સંકલન મિત્રો x ની 3/3 થશે -3 sin x નું સંકલન મિત્રો -cos x થાય વત્તા 5 ના 5 x ની તૃતીયાંશ ઘાત છે મિત્રો x ની 1/3 ઘાત વત્તા 1 એટલે કે 3/3 ભાગ્યા 3/3 થાય મિત્રો રાઈટ વત્તા c. therefore મિત્રો 2x ની 3/3 ઓછા વત્તા 3 cos x થઈ જશે મિત્રો વત્તા આ છેદનું છેદ 2 ઉપર જશે એટલે 2 × 5 10 થઈ જશે 10/3 x raised to 3/2 પ્લસ c મિત્રો તો માંગેલ જવાબ છે રાઈટ. પ્રશ્ન 18 સંકલન એટલે ઇન્ટિગ્રેશન sec x plus tan x dx. તો મિત્રો આનું સંકલિત મેળવવું છે આપણે તો i બરાબર હવે મિત્રો અહીંયા sec x છે અને અહીંયા વિધેયમાં અંદર કૌંસમાં sec x plus tan x છે તો sec x નો ગુણાકાર આ બંને પદ સાથે આપણે કરી દઈએ તો sec x સાથે sec x નો ગુણાકાર તો પહેલા થશે sec2x dx અને અલગ અલગ સરળ સ્વરૂપે પણ લખી દઈએ આપણે અને બીજું જે છે મિત્રો એ sec x tan x થશે આપણું સંકલન dx થશે રાઈટ. તો હવે મિત્રો sec2x dx તો sec2 નું સંકલન મિત્રો મેં તમને લખાવ્યું સૂત્રની અંદર sec2x નું સંકલન છે tan x કારણ કે tan x નું વિકલન sec2 થતું હતું મિત્રો તો sec2 નું સંકલિત શું tan x થાય વત્તા sec x tan x નું સંકલિત તો sec x tan x એ વિધેય કયા વિધેયનું વિકલિત હતું મિત્રો તો sec x નું હતું ને તો sec x tan x નું સંકલિત શું થાય sec x થાય તો tan x plus sec x plus c થાય રાઈટ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 19 જે છે therefore i બરાબર મિત્રો આ જે sec2 છે મિત્રો એને લખાય 1/cos2x cos x2x છે ને મિત્રો ફેરવી દઈએ sin માં તો sin2x dx થાય રાઈટ. છેદનો છેદ ઉપર જાય ઉપરનો છેદ નીચે આવશે એટલે sin2 ઉપર જશે મિત્રો sin2x cos2x dx લખાય. therefore sin2 ભાગ્યા cos2x એટલે કે મિત્રો tan2x લખાય તો tan2x dx. મિત્રો તમને સૂત્ર લખાય આમાં ક્યાંય મેં tan2 નું સૂત્ર લખાવ્યું નથી મેં તમને sec2 નું લખાવ્યું છે મિત્રો મેં તમને cos2 નું લખાવ્યું છે મિત્રો પણ tan2x નું સૂત્ર ક્યાંય લખાવ્યું નથી તો tan2x આવે તો શું કરવાનું તો આવા વિધેયની અંદર મિત્રો tan2 ને શું કરવાનું તો sec2x -1 કરી દેવાના. આપણે ત્રિકોણમિતિય નિત્ય સમૂહ મિત્રો ભણી ગયા ધોરણ 11 માં કે 1 tan2x sec2x અથવા તો tan2x લખો તો sec2x -1 dx કરી દેવાના મિત્રો. હવે અલગ અલગ સંકલન લઈ લેવાનું તો sec2x dx -1 dx થશે મિત્રો રાઈટ. હવે sec2x નું સંકલન મિત્રો હાલ જ કીધું તમને tan x થશે અને માઈનસ સંકલન dx એટલે કે x મિત્રો plus c. therefore tan x - x plus c એ મિત્રો આપેલ વિધેયનું સંકલિત થશે રાઈટ. પ્રશ્ન 20 સંકલન
2 - 3 sin x upon cos square x into dx. મિત્રો આ વિધેયનું આપણે સંકલિત મેળવવું છે. I બરાબર 2 ના છેદમાં cos square x 2 ને cos square x વડે ભાગી નાખીએ into dx -3 જે છે મિત્રો અચળ પાછળ ગુણાકારમાં સંકલનની અંદર બહાર નીકળી જશે મિત્રો અને sin x ભાગ્યા cos square x લખીશું. રાઈટ. હવે 2 upon cos square x એટલે 1 upon cos square x એટલે મિત્રો 2 into sec square x લખાશે. અહીંયા પણ 2 બહાર નીકળી જશે. 1 upon cos square x નું sec square x થાય. sec square x નું સંકલન મિત્રો આપણે જાણીએ છીએ, સૂત્રમાં લખાવ્યું છે into dx -3 એક sin ભાગ્યા cos, એક sin ભાગ્યા cos એટલે મિત્રો tan થશે અને બાકી એક cos વધશે નીચે તો 1 upon cos એટલે કે sec થઈ જશે. therefore મિત્રો 1 upon cos એટલે sec x અને sin ભાગ્યા એક cos એટલે tan x થશે dx. એટલે કે આનો જવાબ છે મિત્રો sec x into tan x dx. therefore મિત્રો 2 હવે sec square x નું સંકલન મિત્રો tan x થાય -3 ના 3 sec x into tan x મિત્રો એનું સંકલિત એનું સૂત્ર પણ તમને લખાવ્યું છે. sec x નું છે આ મિત્રો 3 into sec x plus મિત્રો c થશે. રાઈટ. આ છે મિત્રો તમારો જવાબ. હવે મિત્રો આના પછી MCQ થોડાક બે આપ્યા છે એ પણ આપણે જોઈ લઈએ. ત્યાર પછી 21મો પ્રશ્ન જે આપ્યો છે મિત્રો MCQ આપ્યો છે તમને કે √x 1/√x નું પ્રતિવિકલિત શોધો. પ્રતિવિકલિત એટલે કે સંકલિત શોધો મિત્રો. રાઈટ. એટલે કે I બરાબર જે અહીંયા આપ્યું છે મિત્રો √x plus 1/√x into dx. therefore મિત્રો હવે √x સાથે √x નો ગુણાકાર કરો તો પણ વાંધો નહીં તો √x એટલે મિત્રો ખબર છે x ની 1/2 ઘાત dx વત્તા મિત્રો આનું પણ x ની 1/2 પર ઉપર જાવે એટલે કે x ની -1/2 ઘાત dx. આ રીતના અલગ અલગ તમે સંકલન લઈ લો મિત્રો. x ની 1/2 ઘાત એટલે કે x ની 1/2 વત્તા એટલે 3/2 લખાશે મિત્રો. છેદમાં 3/2 થાય. એક ઘાતનો સરવાળો થાય. એક ઘાત વધે મિત્રો એટલી ઘાત નીચે લખવાની છે. x ની અહીંયા મિત્રો -1/2 વત્તા 1 લખીએ છીએ આપણે. -2 વત્તા 1 એટલે કે 1/2 થશે મિત્રો. છેદમાં 1/2 વત્તા c. છેદનો છે બે ઉપર જતો રહેશે મિત્રો. therefore શું આવશે તો 2/3 x⁵ 3/2 plus 2 into x⁵1/2 plus c મિત્રો. આ એનો જવાબ છે. રાઈટ. પ્રશ્ન 22 મિત્રો જો d/dx fx બરાબર 4x ની 3 ઘાત ઓછા 3/x ની 4 ઘાત અને f2 બરાબર 0 આપેલા છે મિત્રો તો fx શોધો. મિત્રો fx નું વિકલન 4x ની 3 ઘાત ઓછા 3/x ની 4 ઘાત તમને આપેલું છે. આ વિધેયનું વિકલન તમને મિત્રો આપી દીધું છે. તો આ જે છે મિત્રો કયા વિધેયનું વિકલિત છે એ વિધેય તમારે fx તમારે શોધવાના છે. તેના માટે શું કરવું પડે? આપેલ વિધેયનું સંકલિત શોધી નાખો એટલે કે તમને મિત્રો fx મળી જશે. આપેલ વિધેયનું પ્રતિવિકલિત શોધી નાખો એટલે તમને fx મળી જશે. therefore મિત્રો આ જે વિધેય આપ્યું છે એ ધારો કે એનું સંકલિત આપણે મેળવવું છે 4x ની 3 ઘાત ઓછા 3/x ની 4 ઘાત into dx મિત્રો. therefore 4 એમ રહેશે. x ની 3 ઘાત dx ઓછા 3 1/x ની 4 ઘાત એટલે x ની -4 ઘાત ઉપર જતા રહે તો મિત્રો dx થશે. therefore 4 x ની 3 ઘાત નું સંકલિત મિત્રો તો x ની 4 ભાગ્યા 4 ઘાતમાં એક વધારો એટલા નીચે ઓછા 3 અહીંયા પણ -4 plus 1 થશે મિત્રો એટલે કે -3 થશે. x ની -3 upon મિત્રો -3 લખવી પડે વત્તા c. therefore 4 કેન્સલ મિત્રો તો x ની 4 ઘાત આ ઓછા અને આ 3 કેન્સલ અને x ની -3 ઘાત છે ને લખવું મિત્રો x ની 3 ઘાત છેદમાં લઈ જઈએ તો ધન થઈ જાય. ઘાત ઋણ હોય તેને છેદમાં લઈ જાવ તો ધન થઈ જાય મિત્રો વત્તા c. તો આ જે છે મિત્રો એ તમારું સંકલિત આવ્યું. હવે વાત આવે છે મિત્રો અહીંયા કોન્સ્ટન્ટની. તમને 4 વિકલ્પો જે આપ્યા હતા મિત્રો એમાં x ની 4 ઘાત વત્તા 1/x ની 3 ઘાત વત્તા c. તો અહીંયા x ની કિંમત તો તમને મિત્રો આપી દીધું છે કે x ની કિંમત 2 મૂકવાથી વિધેય શું મળે છે તમને 0 મળે છે. એટલે કે c ની વેલ્યુ શું મળશે મિત્રો એ પણ તમને અહીંયા ખબર પડી જશે. રાઈટ. તો હવે આ વિધેય જે છે fx બરાબર ધારો કે આ મૂળ વિધેય fx બરાબર શું આવ્યું મિત્રો x ની 4 ઘાત વત્તા 1/x ની 3 ઘાત વત્તા c આવ્યા. f2 બરાબર શું થાય મિત્રો f2 બરાબર 2 ની 4 ઘાત 16 થાય વત્તા 1/8 વત્તા c થાય. રાઈટ. therefore f2 બરાબર મિત્રો શું આપેલા તમને 0 આપ્યા હતા. therefore તમને c ની કિંમત પણ મળી જશે. તો f2 બરાબર 0 એટલે 16 8 128 વત્તા 1 129/8 બરાબર 16 8 128 વત્તા 129/8 માઈનસ થશે મિત્રો બરાબર શું થઈ જશે c. therefore c ની કિંમત મિત્રો તમને મળી ગઈ.
તો તમારું મૂળ વિધેય મિત્રો c સાથેનું સ્ક્વેર અચળ પણ કયો હશે મિત્રો અહીંયા? તો x ની 4 ઘાત વત્તા 1/x ની 3 ઘાત ઓછા 129/8 એ તમારો વિકલ્પ 4 આપેલા છે મિત્રો, એમાંથી સાચો વિકલ્પ એ જે છે એ જવાબ છે, રાઈટ? તો આ રીતના મિત્રો વિધેયનું વિકલન તમને આપી દીધું હોય તો કયા વિધેયનું વિકલન છે શોધવા માટે એનું સંકલિત કરી નાખો. આનું સંકલિત તમે મેળવી દો મિત્રો, એનું સંકલિત વત્તા c આવે છે. આ વિધેયમાં મિત્રો c અજ્ઞાત કિંમત છે એ શોધવા માટે અહીંયા બીજું કંઈક તમને આપ્યું હતું કે f2 બરાબર 0, એટલે કે આ વિધેયમાં x ની જગ્યાએ 2 મૂકી દો મિત્રો. એ 2 મૂકી દેવાથી એના બરાબર 0 આપેલા હતા, એટલે 129 વત્તા 129/8 વત્તા c બરાબર 0, ત્યારબાદ c બરાબર -129/8 થાય મિત્રો. એટલે કે અહીંયા c ની કિંમત મૂકી દેવાથી મારો જે જવાબ છે મિત્રો એ x ની 4 ઘાત વત્તા 1/x ની 3 ઘાત ઓછા 129/8 આ મિત્રો મૂળ તમારો વિધેય હશે, રાઈટ? તો મિત્રો આની સાથે જ આપણે સ્વાધ્યાય 7.1 ના તમામ દાખલા જોઈ લીધા છે. હવે આગળ જે સ્વાધ્યાય જે છે મિત્રો એના માટે જરૂરી કેટલીક બાબતો જો મિત્રો સ્વાધ્યાય 7.1 ની અંદર આપણે નિરીક્ષણની રીત અને કેટલાક પ્રમાણિત રૂપો એટલે કે સૂત્રોના આધારે પણ એક્ઝામ્પલ જોયા. હવે મિત્રો ઘણી વખત તમને જે સંકલિત મેળવવાનું આપેલું જે વિધેય હોય એ વિધેય ડાયરેક્ટ એવા પ્રમાણિત રૂપમાં ન હોય તો એને એ રૂપમાં ફેરવવા માટેની મુખ્ય 3 રીતો છે. પહેલી જે છે સંકલિત મેળવવાની રીત એને કહેવાય છે મિત્રો આદેશની રીત. ત્યાર પછી બીજી જે રીત છે મિત્રો એ જે છે એ તમારે આંશિક અપૂર્ણાંકની રીત કહેવાય. અને ત્રીજી રીત છે મિત્રો ખંડશઃ સંકલનની રીત. ખંડશઃ સંકલનની રીત આમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરીને એ વિધેયને એના સરળ સ્વરૂપમાં ફેરવીને પછી મિત્રો એના સૂત્રોના આધારે આપણે એક્ઝામ્પલ ગણતા હોઈએ છીએ. તો સૌપ્રથમ જે છે આદેશની રીત જે છે મિત્રો એ આપણે જોઈશું કે આદેશની રીતથી આપણે એક્ઝામ્પલ કેવી રીતના ગણવાના છે. ત્યાર પછી મિત્રો આપણે આ બંને રીતનો અભ્યાસ કરીશું. તો આદેશની રીત શું કહે છે મિત્રો જોઈએ. આદેશ એટલે માટે આદેશની રીતને ચલ પરિવર્તનની રીત પણ કહેવામાં આવે છે. ચલ પરિવર્તન, રાઈટ? એટલે કે મિત્રો જે વિધેયમાં ચલ આપ્યો હોય એ ચલનું પરિવર્તન કરીને એક નવો ચલ મેળવીને વિધેયને સરળ સ્વરૂપમાં ફેરવીને એનો ઉકેલ મેળવવાની જે રીત છે એ આદેશની રીત છે મિત્રો, રાઈટ? તો અહીંયા ચલ પરિવર્તનની રીત પણ એને કહેવામાં આવે છે. આની અંદર મિત્રો ધારો કે કોઈ i બરાબર સંકલન fx dx છે. તમને આ રીતના કોઈ વિધેય આપ્યું છે fx dx સંકલિત તમારે મેળવવું છે મિત્રો. હવે આ વિધેય જે છે તે ડાયરેક્ટ પ્રમાણિત સ્વરૂપમાં મેળવી શકાતું નથી મિત્રો. તો તમારે શું કરવાનું, જે ચલ છે એને તમારે ફેરવી નાખવાનું. એટલે કે અહીંયા x બરાબર જે મિત્રો લીધા છે એની જગ્યાએ મિત્રો આપણે એક નવા ચલની વાત કરીશું. x બરાબર ધારો કે gt. તો હવે x બરાબર gt એટલે કે વિધેય g જે છે મિત્રો એ t ચલમાં આવી ગયું. તો અહીંયા x બરાબર gt હોય તો મિત્રો હવે dx ની જગ્યાએ શું આવશે? તો આનું વિકલન કરીએ આપણે મિત્રો t પ્રત્યે. તો dx by dt બરાબર શું લખાય મિત્રો? g dash t લખાય, રાઈટ? therefore dx બરાબર લખવું હોય તો મિત્રો અહીંયા g dash t into dt થઈ જશે. તો આ મૂળ વિધેય જે મિત્રો x ના સ્વરૂપમાં હતું હવે એને તમારે t ના સ્વરૂપમાં ફેરવી દેવાનું છે, રાઈટ? therefore I બરાબર સંકલન fx dx ની જગ્યાએ શું કરવાનું મિત્રો? હવે સંકલન f of x ની જગ્યાએ શું લખાય મિત્રો? gt લખાય, રાઈટ? અને dx ની જગ્યાએ શું આવશે? g dash t dt આવશે મિત્રો. તો આમ નવા એક વિધેય તરીકે સંકલિત આપણે મિત્રો મેળવવાનું રહે કે જે સરળ સ્વરૂપમાં હોય અથવા તો સંકલિતના પ્રમાણિત રૂપમાં હોય મિત્રો. તો આ જે રીત છે આદેશની રીત છે મિત્રો. હવે આમાં કેવી રીતના આપણે એક્ઝામ્પલ ગણવાના છે મિત્રો થોડાક ઉદાહરણ સાથે અને એક્ઝામ્પલ આપણે જોઈશું તો આપણને એનો વધુ ખ્યાલ આવશે, રાઈટ? અહીંયા મિત્રો 4 પ્રશ્નો મૂક્યા છે. આદેશની રીતથી આપણે સંકલિત મેળવવાનું છે. આદેશની રીતમાં ધ્યાન એ રાખવાનું છે મિત્રો આપણે આદેશ એ રીતના લેવાનો છે કે જે આપણે આદેશ લઈશું એનું વિકલિત એ આપેલ વિધેયમાં હશે, એટલે આપેલ સંકલ્યમાં આપણને જોવા મળશે એવો આદેશ આપણે લઈશું મિત્રો. ધારો કે sin mx છે તો mx જે વિધેય છે મિત્રો એની જગ્યાએ mx ખૂણા તરીકે mx જે લીધો છે મિત્રો તો mx બરાબર ધારો કે આપણે t આદેશ ધારી લઈએ, રાઈટ? તો આપણે એનું પછી જે dx જે છે મિત્રો આપણું સંકલન છે i બરાબર sin mx dx. આપણે આનું સંકલિત મેળવવું છે, રાઈટ? તો હવે mx બરાબર આદેશ ધારી લઈએ મિત્રો t. તો હવે dx પ્રત્યે નહીં પરંતુ મિત્રો હવે શું થશે? dt થશે.
તો આનું વિકલિત કરીને m ગુણાકારમાં m રહેશે, x નું વિકલન મિત્રો t પ્રત્યે dx by dt થાય, રાઈટ, અને t નું t પ્રત્યે વિકલન 1 થશે મિત્રો. ત્યારબાદ મિત્રો m into dx બરાબર શું લખાશે? હવે dt લખાશે, રાઈટ. તો હવે જે મિત્રો આપણે આ આદેશ લીધો છે, આદેશ mx બરાબર આપણે t આદેશ લીધો મિત્રો, mx બરાબર t આદેશ ધારો. ત્યાર પછી મિત્રો હવે x પ્રત્યે નહીં પણ t પ્રત્યે વિકલિત થશે, તો m into dx by dt, t નું વિકલન t પ્રત્યે 1 જ થશે, m into dx by dt બરાબર 1, therefore m into dx બરાબર શું થઈ જશે? dt. અહીંયા મિત્રો આ જે આદેશ લેતા જે વસ્તુ મળી છે આપણને બાબત, એ આપણે અહીંયા મૂકવાની છે. તો sin mx ની જગ્યાએ આપણે શું ધાર્યું હતું મિત્રો? t, કે sin t, અને dx બરાબર શું આવ્યું મિત્રો? તો dx બરાબર તમે જોઈ શકો છો કે dx બરાબર dt by m લખી શકાય. dt બરાબર લખો શું લખાય મિત્રો? dx બરાબર dt by m આવી જાય, રાઈટ. ધેરફોર મિત્રો અહીંયા 1 upon m બાર એમને નીકળી જશે ગુણાકારમાં, અને dx ની જગ્યાએ શું લખીશું મિત્રો? આપણે dt આવી જશે. ધેરફોર 1 upon m sin t નું સંકલન મિત્રો હવે તમે જાણો છો, sin t નું સંકલન minus cos t થાય મિત્રો, વત્તા c લખાય. હવે મિત્રો અહીંયા તમે જોશો જે જવાબ આવશે t ચલમાં આવશે, t તો આપણો ધારેલો જવાબ આદેશ હતો મિત્રો. ધેરફોર t ની જગ્યાએ મૂળ કિંમત પાછી મૂકી દેવાની mx. તો જ્યાં જ્યાં t આવે મિત્રો ત્યાં ત્યાં -1 upon m cos t, t ની જગ્યાએ મિત્રો mx મૂકીને આપણો ફાઇનલ જવાબ આપી દેવાનો. ધેરફોર મિત્રો sin mx dx નું સંકલિત શું થશે? -1 upon m cos mx plus c. તો આ મિત્રો આદેશ ની રીતનો ઉપયોગ કર્યો આપણે, રાઈટ. ત્યાર પછી બીજો એક્ઝામ્પલ છે મિત્રો, i બરાબર સંકલિત 2x sin x² + 1 નું મેળવવું છે મિત્રો આપણે. તો ફરીથી મિત્રો આદેશ એવી બાબતનો લેવાનો કે જેનું વિકલન આપેલા કોઈ સંકલ્યમાં અથવા તો વિધેયમાં તમને દેખાતું હોય. તો મિત્રો અહીંયા x² + 1 ને આપણે આદેશ તરીકે ધારીએ તો એનું વિકલન કરીશું, તો x² નું વિકલન 2x મિત્રો અહીંયા દેખાય છે તમને, રાઈટ. એ રીતના મિત્રો આપણે આદેશ ધારવાનું છે. તો x² + 1 બરાબર t આદેશ ધારવાનું છે મિત્રો. જેટલી પ્રેક્ટિસ આપણે વધારે કરીશું, વધુનું વધુ એક્ઝામ્પલ ગણતા રહીશું, એમ મહાવરો આપણો થતો રહેશે, રાઈટ. શરૂઆતમાં જે એક બે એક્ઝામ્પલ ની આપણે શરૂઆત કરી છે એટલે થોડું ધ્યાન રાખતા રહેજો મિત્રો, કેવી રીતે આદેશ લેવાય. આ બધી વસ્તુ જે છે મિત્રો સંકલન એ આખું પ્રેક્ટિસ ઉપર જ છે. જેટલું વધુ તમને સંકલિતના સૂત્રો યાદ હશે, જેટલી રીતોની તમને મગજમાં ખ્યાલ આવી ગયો હશે મિત્રો, તો કયો એક્ઝામ્પલ કેવી રીતના ગણી શકાય એ જ મિત્રો આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે, રાઈટ. તો x² + 1 બરાબર t, તો x² + 1 બરાબર t આદેશ લીધો મિત્રો. ધેરફોર હવે વિકલન કરો તો x² નું વિકલન 2x થાય મિત્રો, અને x નું t પ્રત્યે કરીએ છીએ એટલે dx by dt થાય. 1 નું 0 અને t નું 1 થઈ જશે. ધેરફોર 2x into dx બરાબર લખો તો શું લખી શકાય મિત્રો? dt. dt અહીંયા આવી જશે. ધેરફોર મિત્રો હવે આ જે છે મૂળ આપણું વિધેય, એની અંદર હવે ચલ પરિવર્તન કરી દીધું મિત્રો આપણે. તો 2x dx ની આખી કિંમત મિત્રો આપણને મળે છે કેટલી? dt. તો આ 2x dx ની જગ્યાએ dt લખીશું મિત્રો આપણે, રાઈટ. અને ત્યાર પછી મિત્રો આ sin જે છે sin અને x² + 1 બરાબર શું આદેશ ધાર્યો તો મિત્રો? t ધાર્યો તો sin t dt થઈ ગયું. તો મિત્રો જુઓ કેટલું જે વિધેય આપણને જે મેળવવાનું હતું સંકલિત એના કરતા કેટલા સરળ સ્વરૂપમાં આપણું વિધેય મળી જાય છે. અને sin t નું સંકલિત તો મિત્રો તમને ખબર છે કે -cos t થાય પ્લસ c, પણ -cos t તો ધારેલી કિંમત હતી મિત્રો, પાછી મૂકી દો તમે x² + 1 પ્લસ c. તો મિત્રો આ તમારો જવાબ છે, રાઈટ. તો આમ આદેશ લેતી વખત મિત્રો ધ્યાન એ જ રાખવાનું છે કે આદેશ એવા વિધેયનું લેવાનું છે કે જેનું વિકલન અંદર સંકલનમાં આપેલું હોય, એટલે કે અંદરના વિધેયમાં તમને જોવા મળતું હોય મિત્રો, રાઈટ. ત્રીજો જે પ્રશ્ન છે મિત્રો, i બરાબર સંકલિત 10⁴ √x into sec² √x છેદમાં √x into dx. વિધેયને દેખતા જ મિત્રો આપણને લાગે કે આનું સંકલિત મેળવવું કેવી રીતના, બધું કોમ્પ્લિકેટેડ રૂટ વાળા વિધેયો અંદર ખૂણામાં આપેલા છે મિત્રો. કોઈ પણ વિધેયની અંદર ખૂણો જે છે મિત્રો એ તમને લોગમાં આપેલો હોય, રૂટમાં આપેલો હોય, e⁻x માં આપેલો હોય, તો મિત્રો એના આદેશ ધારવા
ખૂબ પહેલા તમારે આદેશ એના ધારવા, જેથી ખૂબ સહેલાઈથી તમે મિત્રો એને સરળ સ્વરૂપમાં ફેરવી શકો. અને તમે રૂટ એક્સ નું વિકલન કરો મિત્રો તો તમને શું મળે? 1/2 રૂટ એક્સ મળે. તો છેદમાં પણ મિત્રો અહીંયા રૂટ એક્સ છે, જરૂર છે અહીંયા 2 મૂકવાની, તો 2 ઉપર મૂકી દઈએ મિત્રો. તો રૂટ એક્સ નો આદેશ ધારીએ મિત્રો, રૂટ એક્સ બરાબર જો t લેવામાં આવે તો આનું વિકલન 1/2 રૂટ એક્સ, પછી x નું મિત્રો શું થશે? dx, t પ્રત્યે કરીએ છીએ એટલે dx by dt બરાબર 1. therefore 1/2 રૂટ એક્સ dx બરાબર dt અહીંયા જતા રહેશે મિત્રો, રાઈટ. તો હવે જે વિધેય મળ્યું મિત્રો એમાં 10 ની 4 ઘાત i બરાબર શું? તો 10 ની 4 ઘાત રૂટ x ની જગ્યાએ શું આદેશ ધાર્યો મિત્રો? મેં t લીધા છે, તો 10 ની 4 ઘાત t થયા. sec square રૂટ x ની જગ્યાએ પાછો t મૂકી દીધો મિત્રો મેં, રાઈટ. તો therefore રૂટ x જે છે તો 1 જે રૂટ x હતા જો મિત્રો 1 રૂટ x dx બરાબર લખો શું લખી શકાય? 2 dt લખી શકાય. 1 રૂટ x dx 1 રૂટ x dx બરાબર શું લખાય? 2 dt. તો 2 ઉપર જશે મિત્રો, 2 બહાર નીકળી જાય છે ને અહીંયા મિત્રો લખો dt લખી શકાશે, રાઈટ. તો આ જે છે મારું વિધેય મિત્રો થઈ ગયું. તો જે રૂટ વાળા વિધેય હતા એમાંથી મિત્રો આપણે 10 ની 4 ઘાત t * sec square t dt સુધી આવી ગયા. હજી મિત્રો જો તમને દેખાતું હોય તો તમને ખ્યાલ આવે છે કે અહીંયા 10 ને જો આદેશ ધારવામાં આવે મિત્રો તો 10 નું વિકલન sec square છે, એ બાજુમાં આપેલું છે જો મિત્રો. તો ફરીથી મિત્રો અહીંયા એક દાખલાની અંદર એક કરતા વધારે આદેશો પણ લઈ શકાય મિત્રો, એટલા માટે જ આ એક્ઝામ્પલ મૂક્યો હતો. ફરીથી પણ આપણે આદેશ લેવો તો લઈ શકીએ. તો અહીંયા 10t જે છે એનું વિકલન જુઓ, અહીંયા તમે બાજુમાં આપેલું છે. તો તમે આદેશ લો 10t બરાબર ધારો કે મિત્રો તમે u લીધા, તો હવે u પ્રત્યે તમારું વિકલન થશે મિત્રો, રાઈટ. તો 10t એટલે શું થશે મિત્રો? તો sec square t થશે. અને t નું શું થાય? u પ્રત્યે તો dt by du થાય, અને u નું u પ્રત્યે વિકલન 1 થાય. therefore sec square t dt બરાબર લખો શું લખાય મિત્રો? du લખી શકાય, રાઈટ. તો therefore મિત્રો હવે આ જે છે આદેશનો અહીંયા ઉપયોગ કરીએ આપણે, તો મારું વિધેય જે છે મૂળ i બરાબર 2 * 10 ની 4 ઘાત t. તો 10t બરાબર તો શું લીધા હતા મિત્રો? u. તો u ની 4 ઘાત થશે, u ની 4 ઘાત sec square t dt ના જગ્યાએ મિત્રો ખાલી du આવી ગયા. તો આખું વિધેય જે હતું મિત્રો du માં થઈ ગયું. 10 ની 4 ઘાત એટલે 10t બરાબર u હતા એટલે u ની 4 ઘાત, અને sec square t dt બરાબર મને શું મળ્યું મિત્રો? du મળ્યા. એટલે કે આખા sec square t dt જગ્યાએ હું du મૂકી દઈશ એટલે મારું વિધેય મિત્રો જુઓ તમે કેટલું સરળ થઈ ગયું. હવે આનું સંકલિત તો u ની 5 ઘાત ભાગ્યા 5 મિત્રો મને ખબર છે, રાઈટ. તો therefore મિત્રો u તો તમે ધારેલી કિંમત હતી, u બરાબર તમે શું ધાર્યા હતા મિત્રો? u બરાબર તમે ધાર્યા હતા 10t. therefore મૂકી દો u ની જગ્યાએ, તો 10 ની 5 ઘાત t ભાગ્યા 5 વત્તા c થશે. ફરીથી મિત્રો તમે 10t પણ તમે ધાર્યા હતા, t ની જગ્યાએ તમે શું ધાર્યું હતું મિત્રો? રૂટ x. therefore 210 ની 5 ઘાત રૂટ x છેદમાં 5 વત્તા c. તો મિત્રો આ રીતના તમારો માગેલ જવાબ છે. તો ખૂબ અગત્યનો એક્ઝામ્પલ હતો મિત્રો. બે વખત આદેશ લેવાનું છે, બે વખત આદેશ લઈને વિધેયને ક્યાંથી ક્યાં સ્વરૂપમાં લાવી દીધું મિત્રો? સરળ સ્વરૂપમાં લાવી દીધું. અને આનું સંકલિત મિત્રો હવે આપણે જાણીએ છીએ ઘાતનો એક વધારો એટલે એટલા 5 ઘાત છેદમાં 5 વત્તા c. u ની કિંમત જે ધારી હતી મિત્રો મૂકી દો 10t માં. t બરાબર પણ મિત્રો તમે ધાર્યા હતા રૂટ x, એટલે મૂળ વિધેય જે આપણે x વાળું હતું, dx વાળું હતું, તો એ જવાબ પણ મિત્રો આપણે x ચલમાં જ લાવી દેવાનું છે. 2 * 10 ની 5 ઘાત રૂટ x upon 5 વત્તા c, રાઈટ. ત્યાર પછી છે ચોથો પ્રશ્ન છે મિત્રો. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે જે વિધેય આપ્યું છે એ આમાં જે છે sin જોડે tan ઇન્વર્સ પ્રતિવિધેય વાળો ખૂણો છે મિત્રો. તો આવા એક્ઝામ્પલ ની અંદર પણ મિત્રો તમારે શું કરવાનું કે જે પ્રતિવિધેય જે છે, જે ત્રિકોણમિતિય વિધેયની અંદર ખૂણા તરીકે જો કોઈ પ્રતિવિધેય આપ્યા હોય, log આપ્યા હોય, e⁻x આપ્યો હોય, એને જ આદેશ લઈ લેવો. therefore tan ઇન્વર્સ x બરાબર તમારે શું લઈ લેવાનું મિત્રો? t લઈ લેવાનું. therefore tan ઇન્વર્સ x નું વિકલન તમે જાણો છો મિત્રો 1/1 + x² જો મિત્રો મળી ગયું. તો આનું વિકલન પણ તમને સંકલનમાં દેખાય છે મિત્રો 1/1 + x² આપેલું છે. તો tan ઇન્વર્સ x નું વિકલન 1/1 + x², x નું dx by dt t પ્રત્યે કરીએ છીએ મિત્રો, અને t નું 1 થાય. કારણ કે આદેશ t તરીકે લીધો છે મિત્રો એટલે વિકલન પણ t પ્રત્યે એટલે dx by dt થશે અહીંયા x નું, અને t નું વિકલન t પ્રત્યે 1 થઈ જશે. therefore 1/1 + x² * dx બરાબર આ dt અહીંયા જતા રહેશે મિત્રો, રાઈટ. હવે આનો ઉપયોગ આપણે મિત્રો વિધેયની અંદર કરીશું. તો i બરાબર
I બરાબર શું લખીશું હવે સંકલનમાં sin tan inverse x ની જગ્યાએ લખીશું મિત્રો sin t લખીશું અને મિત્રો છેદમાં 1/1 + x² dx 1/1 + x² dx બરાબર શું આવે ખાલી dt જ આવે મિત્રો therefore dt થઈ ગયું તો વિધેય ખૂબ સરળ સ્વરૂપમાં થઈ ગયું મિત્રો 1/1 + x² dx 1/1 + x² dx બરાબર આખાના બરાબર શું લખાય dt એટલે કે આ જે ભાગ છે મિત્રો 1/1 + x² dx એની જગ્યાએ લખાશે dt અને sin tan inverse x ની જગ્યાએ t આવી ગયું તો sin t dt હવે sin નું સંકલન મિત્રો આપણે જાણીએ છીએ -cos t + c રાઈટ therefore -cos t તો ધારેલી કિંમત હતી મિત્રો t બરાબર તમે tan inverse x લીધા હતા therefore tan inverse x મૂકી દો પાછા + c તો આ રીતના મિત્રો આદેશની રીતથી આપણે એક્ઝામ્પલ ગણ્યા આપેલ દરેક વિધેયોના સંકલિત મેળવવાના છે મિત્રો અહીંયા 5 પ્રશ્નો પહેલા મેં લખ્યા છે બધા જ જે પ્રશ્નો છે આ સ્વાધ્યાયમાં એને સંકલિત મેળવવાનું છે મિત્રો અને આદેશની રીતથી મિત્રો આપણે સંકલિત મેળવીશું આદેશની રીતમાં આપણે એવું કીધું કે ચલ પરિવર્તન કરવાનું અહીંયા ચલ x આપ્યો છે મિત્રો તો એ ચલને બીજા ચલમાં ફેરવીને સરળ સ્વરૂપમાં વિધેયને લાવીને એનું પછી સંકલિત મેળવવાનું હોય છે ધારો કે મિત્રો પહેલો એક્ઝામ્પલ છે કે I બરાબર ધારો કે કોઈ આ વિધેય આપ્યું છે એનું સંકલિત મેળવવું છે મિત્રો તો 2x/1 + x² આ જે વિધેય છે એમાં આપણે 1 + x² ને t તરીકે આદેશ લઈએ મિત્રો તો એકનું વિકલન 0 થઈ જાય x² નું વિકલન 2x dx થઈ જાય અને t નું મિત્રો હવે આપણે ડાયરેક્ટ dt કરીશું x² નું 2x થાય પછી x નું dx/dt થાય એ dt મિત્રો અહીંયા જતા રહેશે તો કે t નું t પ્રત્યે 1 થાય એટલે dx/dt બરાબર 1 આવતા હતા પરંતુ હવે મિત્રો આપણે જ્યારે પણ વિકલન કરીશું એટલે જ્યારે x² નું 2x અને પછી dx જોડે લખી અને dt મિત્રો આપણે અહીંયા લઈ જઈશું રાઈટ એટલે કે 1 + x² = t આદેશ લઈએ આપણે તો 2x dx બરાબર મિત્રો શું મળ્યું આપણને dt મળ્યું હવે મિત્રો અહીંયા તમે જુઓ આ વિકલન કરવાથી આ જે ભાગ 2x dx જે મળે છે એ આ સંકલનનો પણ ભાગ છે મિત્રો તો આદેશ એવો લેવો પડે આપણે કે જેથી સંકલનના કોઈ ભાગમાં એવી વિધેય આવતું હોય મિત્રો એટલે કે 2x dx અહીંયા જે મળે છે મિત્રો એની જગ્યાએ તમે dt લખી શકો 1 + x² ની જગ્યાએ તમે t લખી શકો તો હવે આ જે એક્ઝામ્પલ છે પહેલો I બરાબર તો 2x dx ની જગ્યાએ મિત્રો શું લખી શકાય dt લખી શકાય રાઈટ અને છેદમાં 1 + x² જે છે જગ્યાએ આપણે તમે શું લખી શકો t therefore સંકલન 1/t dt મિત્રો હવે 1/t નું સંકલન મિત્રો તો log mod t લખાય સંકલનના બધા સૂત્રો મિત્રો મેં તમને લખાવ્યા છે t તો મિત્રો ધારેલી કિંમત હતી એ પાછી મૂળ મૂકી દઈએ આપણે t ની જગ્યાએ શું મૂકવાનું પાછું 1 + x² therefore log t ની જગ્યાએ મિત્રો 1 + x² mod + c તો આ જે છે મિત્રો આપણું સંકલિત છે રાઈટ તો ફરીથી મિત્રો દરેક એક્ઝામ્પલમાં આ રીતના આદેશ લેવો છે પણ આદેશ કેવો લેવો એ અગત્યની વસ્તુ છે આદેશ એવો લેવાનો આવે મિત્રો કે એનું જે વિકલન કરવામાં આવે તે સંકલનના કોઈ ભાગ તરીકે આપણે દેખાવું જોઈએ ધારો કે મેં અહીંયા 1 + x² ને આદેશ તરીકે લીધો તો મને 2x dx મળે 2x dx મિત્રો અહીંયા દેખાય જ તમને એની જગ્યાએ તમે શું મૂકી શકો હવે ડાયરેક્ટ dt એટલે કે અહીંયા x ચલની જગ્યાએ હવે પરિવર્તન કર્યું આપણે t માં તો આમ ચલ પરિવર્તન રીત એટલે કે આદેશની રીતથી મિત્રો બધા એક્ઝામ્પલ 1 થી 35 જે હોય એ બધા જ આપણે ગણવાના છે મિત્રો રાઈટ ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન છે log x નો સ્ક્વેર upon x into dx રાઈટ therefore મિત્રો અહીંયા જે બીજો પ્રશ્ન જે છે એમાં log x જે છે એના બરાબર આપણે આદેશ લઈશું મિત્રો log x બરાબર ધારો કે t લેવામાં આવે તો આપણને ખબર છે એનું વિકલન 1/x x નું dx લખવાનું મિત્રો અને t નું dt કરી લેવાનું તો 1/x dx બરાબર dt હવે તમે જો અહીંયા 1/x dx બરાબર આખું લખો શું લખી શકાય dt લખી શકાય મિત્રો therefore હવે I જે બરાબર વિધેય આપ્યું છે તમને log x નો સ્ક્વેર log x ની જગ્યાએ શું મૂકીશું મિત્રો આપણે t તો t નો સ્ક્વેર અને 1/x dx 1/x dx બરાબર શું લખી શકાય મિત્રો dt લખી શકાય therefore સંકલન t² dt t² નું સંકલન મિત્રો આપણને ખબર છે ઘાતમાં એક ઘાત વધારો એટલી ઘાત નીચે લખો xn + 1/n+1 મિત્રો xn નું સંકલન આપણને ખબર છે મિત્રો આ સૂત્રો બધા જ therefore t ની 2 + 1 ભાગ્યા 2 + 1 એટલે કે t ની 3 ઘાત ભાગ્યા 3 વત્તા શું આવે મિત્રો જવાબ c t તો મિત્રો તમારો
ધારેલો આદેશ હતો એની જગ્યાએ શું લખી શકાય? મૂળ વિધેય આપણું log x તરીકે લખાય. તો t બરાબર log x લખીને એનું ઘન કરી દો મિત્રો, ભાગ્યા 3 વત્તા c. તો તમારો જવાબ છે, રાઈટ. ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન છે 1/x plus x log x into dx. તો એના બરાબર શું લખી શકાય મિત્રો? તો ત્રીજો જે પ્રશ્ન છે એમાં મિત્રો જુઓ 1/x જે છે કોમન કાઢો મિત્રો આમાં બંનેમાંથી. તો x કોમન નીકળશે તો શું રહેશે? 1 plus log x into dx. therefore મિત્રો હવે આદેશ તમારે 1 plus log x બરાબર લેવાનો છે. તો 1 plus log x બરાબર ધારો કે t આદેશ લો તમે. 1 નું વિકલન 0 થાય, log x નું વિકલન 1/x dx થાય અને t નું વિકલન મિત્રો dt તરીકે લખી શકાય. therefore મિત્રો તમને 1/x dx ની કિંમત મળી ગઈ આખી dt અને 1 plus log x ની જગ્યાએ શું લખશો તમે? t. એટલે આ મૂળ વિધેયમાં એનો ઉપયોગ કરતા i બરાબર મિત્રો શું મળે? હવે i બરાબર 1/x dx એટલે કે dt આવી ગયા મિત્રો અહીંયા અને છેદમાં 1/1 plus log x એટલે કે 1/1 plus log x એટલે કે t ધારે છે મિત્રો, એટલે કે 1/t dt બરાબર મિત્રો log mod t plus c. therefore log mod t એટલે ધારેલી કિંમત હતી મિત્રો, પાછી મૂકી દો 1 plus log x plus c. તો માગેલ મિત્રો આ સંકલિત છે, રાઈટ. ત્યાર પછી મિત્રો ચોથો પ્રશ્ન છે જે છે મિત્રો એમાં તમે મિત્રો અહીંયા જો વિધેયના ખૂણા તરીકે પણ કોઈ વિધેય છે મિત્રો. તો આમ ત્રિકોણમિતિ વિધેયના ખૂણા તરીકે પણ કોઈ e⁻x આપ્યા હોય, log આપેલા હોય મિત્રો, કોઈ વિધેય આપેલું હોય, કોઈ સુરેખ સ્વરૂપ આપેલું હોય તો એના બરાબર મિત્રો તમારે આદેશ ધારવાનો. તો અહીંયા મિત્રો cos x બરાબર તમે આદેશ ધારો t, રાઈટ. તો therefore તમને શું મળે? તો cos x નું વિકલન મિત્રો તમે જાણો છો -sin x dx બરાબર t નું મિત્રો dt લખવાનું છે અહીંયા, રાઈટ. હવે મિત્રો આ જે છે આદેશનો ઉપયોગ અહીંયા કરીશું આપણે. તો i બરાબર જે સંકલન છે, હવે મિત્રો જુઓ sin x dx બરાબર લખવું હોય, sin x dx બરાબર લખવું હોય તો -dt લખી શકાય. therefore અહીંયા -dt છે મિત્રો, રાઈટ. જે છે મિત્રો એ sin x dx ની જગ્યાએ શું લખાય? -dt. આ sin x dx ની જગ્યાએ sin ના sin cos x ની જગ્યાએ મિત્રો તમે t ધારે છે એટલે કે શું લખાશે મિત્રો? sin ના sin ને cos ની જગ્યાએ t એટલે કે sin t લખી શકાશે મિત્રો, sin t, રાઈટ. અને આ માઈનસ છે મિત્રો આગળ આવી જશે એટલે કે -sin t dt થશે, -sin t dt. હવે -12 જે છે મિત્રો હવે સંકલન sin t dt. therefore મિત્રો sin t નું સંકલન મિત્રો આપણે જાણીએ છીએ -cos t વત્તા c મિત્રો. માઈનસ પ્લસ થઈ જશે એટલે કે cos t plus c થઈ જશે. cos t તો મિત્રો ધારેલી કિંમત હતી, t બરાબર પાછા મૂળ વિધેય cos x મૂકી દેવાનું. therefore plus c. therefore cos x plus c થશે જવાબ, રાઈટ. ત્યાર પછી મિત્રો પાંચમો પ્રશ્ન છે. પાંચમા પ્રશ્નની અંદર sin of ax plus b અને cos of ax plus b dx નું સંકલિત મેળવવાનું છે મિત્રો આપણે. તો therefore મિત્રો અહીંયા પાંચમો જે પ્રશ્ન છે એમાં આ sin of ax plus b બરાબર આદેશ તમે ધારો તો શું મળે? તો આનું વિકલન કરવાથી મિત્રો તમને cos of ax plus b અને ax નું થશે મિત્રો પાછું a અને b અચળ પદનું 0 થઈ જશે એટલે sin ax plus b નું વિકલન શું થાય મિત્રો? a cos of ax plus b dx બરાબર t નું dt થશે મિત્રો, રાઈટ. જેથી મિત્રો જો sin ax plus b બરાબર એની જગ્યાએ t મૂકી શકાશે અને આ જે ભાગ આવ્યો cos x ax plus b dx, cos ax plus b dx એના બરાબર લખો તો મિત્રો શું લખાય? 1/a dt લખી શકાશે, રાઈટ. તો હવે મિત્રો એનો ઉપયોગ કરતા સંકલન sin of ax plus b, તો sin of x plus b એટલે કે t અને cos of x plus b dx, cos of x plus b dx બરાબર આ a અહીંયા જશે તો મિત્રો 1/a dt લખી શકાશે, રાઈટ. therefore 1/a સંકલન t નું t²/2 મિત્રો, રાઈટ, વત્તા c લખી શકાશે. therefore 1/2a મિત્રો t² t એટલે મિત્રો ધારેલી કિંમત હતી, t ની જગ્યાએ તમે મૂકી દો sin, તો sin² ax plus b plus c મિત્રો આ મૂળ આપણું વિધેયનું સંકલિત મળ્યું મિત્રો. તો આમ આદેશ એ રીતના ધારવાનો છે મિત્રો કે જેથી સ્વરૂપ વિધેયનું સરળ થઈ જાય અને સંકલનના સૂત્રનો ઉપયોગ કરી અને આ પ્રમાણિત રૂપોનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. છઠ્ઠો √ax plus b વિધેયનું સંકલિત મેળવવાનું છે મિત્રો. તો √ax plus b એટલે કે સંકલન √ax plus b dx, રાઈટ. તો મિત્રો અંદર જે વિધેય આપ્યું છે તે ax plus b
એના બરાબર મિત્રો આપણે t લઈ લઈએ તો મિત્રો આપણને શું મળે તો આનું વિકલન કરીએ તો મિત્રો ax નું વિકલન એટલે એ ગુણાકારમાં અચળ પદ છે x નું 1 થઈ જશે into dx બરાબર મિત્રો લખાય dt રાઈટ તો ધેરફોર મિત્રો હવે dx બરાબર લખવું હોય તો 1/a dt લખી શકાય આનો ઉપયોગ કરીએ મિત્રો અહીંયા વિધેયની અંદર તો i બરાબર હવે અંડર રૂટ x પ્લસ b એટલે t એટલે રૂટ t dx ની જગ્યાએ મિત્રો 1/a dt એટલે કે 1/a b મિત્રો અચળ પદ ગુણાકારમાં સંકલનમાં બહાર નીકળશે 1/a dt ધેરફોર મિત્રો 1/a સંકલન જે રૂટમાં છે એની જગ્યાએ 1/2 ઘાત લખાય મિત્રો dt હવે મિત્રો 1/a t ની ગમે તે ઘાત હોય મિત્રો તો t ની 1/2 ઘાત વત્તા 1 ભાગ્યા 1/2 વત્તા 1 કરીએ છીએ આપણે ઘાતમાં એક વધારો કરીએ છીએ વત્તા c 1/2 વત્તા 1 કે 3/2 મિત્રો બે છેદનો છે ઉપર જશે એટલે કે 2 ભાગ્યા 3 એ લખાશે 3/2 જગ્યાએ મિત્રો 2/3 થઈ જશે અને ઉપર t ની 3/2 ઘાત વત્તા c મિત્રો 2/3 એ t મિત્રો ધારેલી કિંમત હતી ax b તો ax b પાછા મૂકી દઈએ મિત્રો એની 3/2 ઘાત વત્તા c આ મિત્રો આ રીતના સંકલિત મળી શકાશે રાઈટ ત્યાર પછી મિત્રો છે સાતમો પ્રશ્ન x અંડરરૂટ x પ્લસ 2 તો અંડરરૂટમાં જે છે મિત્રો વિધેય એને આપણે આદેશ તરીકે લઈશું તો x પ્લસ 2 બરાબર t તો ધેરફોર મિત્રો શું લખી શકાશે dx અચળ પદ છે એટલે 0 બરાબર dt લખી શકાય તો ધેરફોર મિત્રો હવે આ x પ્લસ 2 ની જગ્યાએ જો t લખવામાં આવે તો x ની જગ્યાએ શું લખાય મિત્રો t minus 2 પણ આવે એટલે દરેક x ની જગ્યાએ આપણે t minus 2 અંડરરૂટ x plus t ની જગ્યાએ અંડરરૂટ t અને dx ની જગ્યાએ મિત્રો શું લખીશું dt એટલે ચલ પરિવર્તન કરીશું એટલે x ની જગ્યાએ હવે dt આવે t આવી જશે મિત્રો dx ની જગ્યાએ dt આવી જશે ધેરફોર i બરાબર હવે શું લખાય મિત્રો સંકલન x એટલે મિત્રો t minus 2 રૂટ x plus t એટલે મિત્રો રૂટ t into dx ની જગ્યાએ મિત્રો ડાયરેક્ટ dt લખી શકાય હવે ધેરફોર મિત્રો આ જે t છે ને આ રૂટ t છે તો આ t -2 અને રૂટ t એટલે કે t ની 1/2 ઘાત છે into dt તો ગુણાકાર કરી દઈએ મિત્રો આ 1 ઘાત છે 1/2 ઘાત છે એટલે કે t ની 3/2 ઘાત થશે -2 t ની 1/2 ઘાત dt થશે અલગ અલગ સંકલન મિત્રો લઈ લઈએ આપણે તો સંકલન t 3/2 ઘાત dt -2 into t ની 1/2 ઘાત dt રાઈટ સંકલન ની અંદર મિત્રો t ની 3/2 ઘાત હોય તો મિત્રો એનો જવાબ શું આવે તો t ની 3/2 ઘાત વત્તા 1 ભાગ્યા 3/2 વત્તા 1 એટલે ઘાતમાં એક વધારો થાય મિત્રો એટલે ને એટલી ઘાત નીચે લખાય -2 અચળ પદ સંકલનમાં પણ બહાર નીકળી જાય અને t ની 1/2 ઘાતનું સંકલન શું થાય તો ઘાતમાં એક વધારો એટલે એક નીચે લખો એટલે કે t ની 1/2 વત્તા 1 છેદમાં 1/2 વત્તા 1 લખાશે અને વત્તા c મિત્રો રાઈટ તો ધેરફોર મિત્રો 3/2 વત્તા 1 એટલે કે 2 * 2 3 + 2 5/2 5/2 એટલે 2 ઉપર જાય મિત્રો એટલે 2 ભાગ્યા 5 આવશે એ રીતના t ની અહીંયા મિત્રો કેટલી ઘાત લખાય 5/2 ઘાત લખાય -2 એ રીતના અહીંયા મિત્રો 3/2 થાય એટલે 2 ઉપર જાય એટલે કે 4/2 થશે મિત્રો અહીંયા અને અહીંયા t ની 3/2 ઘાત મિત્રો વત્તા c રાઈટ તો આ રીતના મિત્રો દરેકનું આપણે સંકલન મેળવી લીધું પણ t તો ધારેલી કિંમત હતી t ની જગ્યાએ આપણે હવે પાછું મૂળ વિધેય શું મૂકીશું x + 2 મૂકીશું મિત્રો ધેરફોર 2/5 t એટલે x + 2 એની 5/2 ઘાત -4/3 x + 2 ની 3/2 ઘાત વત્તા c મિત્રો તો આ માગેલ વિધેયનું સંકલિત મેળવ્યું આપણે કહેવાય મિત્રો રાઈટ પ્રશ્ન નંબર 8 મિત્રો i બરાબર સંકલન x √1 + 2x² into dx મિત્રો આપણે જોયા બધા જ એક્ઝામ્પલમાં જે રૂટ વાળા જે અંદર વિધેય આપેલો હોય એના બરાબર આપણે આદેશ ધારીએ છીએ તો અંડરરૂટમાં જે કિંમત આપી છે કે 1 + 2x² એના બરાબર મિત્રો આપણે આદેશ ધારી લઈએ t રાઈટ એટલે આનું આપણે સંકલિત મિત્રો ગુણાકાર કરીને કરવું ખૂબ અઘરું પડે થોડું
એની જગ્યાએ આદેશ લેવાથી મિત્રો સંકલિત આપણે જોયું કેટલું ઝડપથી એ વિધેયનું થઈ જાય છે. તો અંડર રૂટમાં જગ્યાએ જે 1 + 2x² આપ્યા છે એની જગ્યાએ આપણે આદેશ લઈએ. આદેશ લઈએ તો મિત્રો આપણને શું મળે? તો એનું વિકલન કરીએ મિત્રો હવે, કારણ કે dx ની જગ્યાએ હવે આપણે dt લખવું પડશે. ધેરફોર વિકલન 1 નું 0 થાય મિત્રો, 2x² નું x² નું 2 આગળ આવી જાય એટલે કે 4x થશે મિત્રો, x નું dx થશે અને t નું મિત્રો dt થઈ જાય. તો હવે મિત્રો જે કિંમતો જે છે આ ચલ પરિવર્તનમાં x ની જગ્યાએ જ્યાં જ્યાં દેખાશે મિત્રો x વાળા પદમાં શું લખીશું હવે આપણે? તો x વાળા પદની અંદર મિત્રો અહીંયા આપણે 2x² બરાબર આપણને ખબર છે 2x² બરાબર શું આવ્યું મિત્રો? તો અહીંયા મિત્રો x dx ની આખી કિંમત મિત્રો અહીંયા મળી જશે તમને. x dx બરાબર શું લખાય? 1/4 dt લખી શકાશે, રાઈટ? તો અહીંયા x ની જગ્યાએ ફેરવવાની જરૂર નથી. આ x dx ની જગ્યાએ શું લખાય મિત્રો? x dx ની જગ્યાએ x dx ની જગ્યાએ લખાશે 1/4 dt લખાશે. ધેરફોર મિત્રો હવે મૂળ વિધેય જે છે એમાં x dx ની જગ્યાએ તો 1/4 dt આવશે એટલે 1/4 સંકલનમાં બહાર નીકળશે ઇન્ટુ dt આવશે, રાઈટ? અને √1 + 2x² હતા તો √1 + 2x² ની જગ્યાએ t એટલે √t. તો મિત્રો જુઓ તમે આ જે વિધેય હતું એની જગ્યાએ કેટલું સરળ વિધેયમાં આપણું આ સંકલિત આવી ગયું. હવે √t જે છે મિત્રો 1/4 √t છે એટલે કે t ની 1/2 ઘાત છે મિત્રો એ તો. ધેરફોર 1/4 ઘાત જેટલી હોય એમાં એક વધારો કરો મિત્રો, તો એટલા ને એટલા નીચે લખો ઇન્ટુ પ્લસ c લખી શકાય મિત્રો. ધેરફોર 3/2 2 ઉપર જશે તો 2/12 t ની 3/2 વત્તા c થશે મિત્રો. ધેરફોર 2 × 12 એટલે 1/6 t તો મિત્રો ધારેલી કિંમત હતી, પાછી મૂકી દો t ની જગ્યાએ 1 + 2x² 1 + 2x² એની પાછી 3/2 ઘાત વત્તા c, જે મિત્રો માંગેલ જવાબ છે, રાઈટ? પ્રશ્ન 11 મિત્રો i બરાબર એટલે કે ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન કયા વિધેયનું સંકલિત મેળવવાનું છે મિત્રો? તો x/√x + 4 dx. x ની કિંમત અહીંયા -r કરતા મોટી કીધી છે કારણ કે રૂટમાં મિત્રો ઋણની સંખ્યાનું અસ્તિત્વ નથી વાસ્તવિક સંખ્યામાં, એટલે કે કિંમત હંમેશા કેવી હોય? -r કરતા મોટી જ હોય મિત્રો. અહીંયા પણ રૂટ જે છેદમાં આપ્યું છે, અહીંયા છેદમાં આપ્યું છે એના બદલે આપણે મિત્રો x + 4 બરાબર આપણે વિધેય તરીકે t લઈ લઈશું. ધેરફોર મિત્રો આપણને શું મળશે? તો x નું વિકલન મિત્રો dx થાય, અચળ પદનું 0 થાય અને t નું dt લખી શકાય એટલે કે dx = dt લખી શકાય, રાઈટ? ધેરફોર મિત્રો હવે અહીંયા x + જે 4 જે છે એમાં x ની કિંમત જો લખવી હોય મિત્રો, x ની કિંમત તો શું લખી શકાય? t - 4. x બરાબર લખવું હોય એના પરથી તો આ 4 આવા જાય તો t - 4. તો મિત્રો હવે આ જે વિધેય છે એ વિધેયની અંદર x ચલ છે એની જગ્યાએ હવે આપણે t ચલમાં ફેરવી દઈશું. તો i બરાબર શું આવશે? તો x એટલે શું લખાશે મિત્રો? t - 4 છેદમાં √x + 4 ની જગ્યાએ મિત્રો √t લખીશું આપણે ઇન્ટુ શું આવશે મિત્રો? dx ની જગ્યાએ હવે dt. અહીંયા dx હતો મિત્રો, dx ની જગ્યાએ શું આવશે? હવે dt આવશે. ધેરફોર મિત્રો અલગ અલગ વિધેય તરીકે લઈ લઈએ આપણે. તો i બરાબર t ભાગ્યા √t dt અને -4 બહાર નીકળી જશે, -4 1/√t dt લખી શકાશે મિત્રો, રાઈટ? તો અહીંયા √t એટલે કે t થાય મિત્રો, એટલે કે સંકલનમાં √t dt થશે -4 આ t ની 1/2 ઘાત છે મિત્રો, નીચે ઉપર આવે t ની -1/2 ઘાત dt લખાશે. અહીંયા મિત્રો √t છે કે t ની 1/2 ઘાત લખાશે. ફરીથી મિત્રો સંકલન હવે ઘાતના એકમાં વધારો કરો તો t ની કેટલી ઘાત લખાય? 3/2 ભાગ્યા 3/2 -4 -1/2 માં એક વધારો કરો એટલે 2 મિત્રો, એમાં પણ 2 ઓછા એટલે 1/2 થાય એટલે t ની 1/2 ભાગ્યા મિત્રો 1/2 થશે વત્તા c. આ છેદનો છેદ 2 ઉપર જાય મિત્રો એટલે શું લખી શકાય? 2/3. t એટલે મિત્રો ધારેલી કિંમત હતી, t ની જગ્યાએ મિત્રો મૂળ વિધેય x + 4 તો x + 4 ની 3/2 ઘાત લખાય મિત્રો, રાઈટ? માઈનસ જો મિત્રો ફરીથી પ્રશ્ન 12 x ની ઘન ઓછા 1 ની 1/3 ઘાત x ની 5 ઘાત આ વિધેયનું મારે સંકલિત મેળવવું છે. એટલે કે i બરાબર સંકલિત x ની 3 ઘાત ઓછા 1 એની 1/3 ઘાત અને x ની 5 ઘાત dx. આનું સંકલિત મેળવવા માટે મિત્રો શું કરવાનું છે કે આ જે છે મિત્રો એ વિધેયને આપણે આદેશ તરીકે લઈશું. હવે અહીંયા મિત્રો આદેશ તરીકે લઈએ તો x ની 3 ઘાત ઓછા 1 બરાબર મિત્રો જો t લેવામાં આવે તો આનું વિકલન શું થાય? તો આનું વિકલન છે 3x² dx અચળ પદનું 0 બરાબર t નું dt થઈ જશે, રાઈટ? હવે મિત્રો અહીંયા તમે જુઓ તો x ની 5 ઘાત છે તો એને આપણે x ની 3 ઘાત
x ની 3 ઘાત ગુણ્યા x સ્ક્વેર તરીકે લખી શકાય. ધેરફોર મિત્રો લખવું હોય તો x સ્ક્વેર dx બરાબર શું આવે અહીંયા x સ્ક્વેર dx બરાબર 1/3 dt પણ લખી શકાય. હવે આ જે આદેશ ધાર્યો છે એનો ઉપયોગ મિત્રો આ ચલ પરિવર્તન માટે કરીએ આપણે. ધેરફોર i બરાબર શું લખી શકાય છે હવે i બરાબર જો મિત્રો x ની 3 ઘાત ઓછા 1 છે. ફરીથી હું આ લખું છું એમને એની જગ્યાએ તો આપણે t લખી દઈશું એટલે t ની 1/3 ઘાત આવી જશે. અહીંયા મિત્રો x સ્ક્વેર છે, અહીંયા x ની 5 ઘાત છે તો એને x સ્ક્વેર અને ગુણ્યા x નું ઘન પણ લખી શકાય. ધેરફોર x ની 5 ઘાત એટલે x નો વર્ગ અને x ની 3 ઘાત dx. ધેરફોર x સ્ક્વેર dx જે છે મિત્રો આ x સ્ક્વેર dx એની જગ્યાએ હું શું લખીશ 1/3 dt લખીશ. ધેરફોર હવે મૂકીએ કિંમત તો x સ્ક્વેર dx ની જગ્યાએ મિત્રો જો 1/3 તો 1/3 અચળ પદમાં બહાર આવી જશે, સંકલન dt થઈ ગયું, રાઈટ. ધેરફોર x નો ઘન ઓછા 1 x નો ઘન ઓછા 1 બરાબર t તો t ની 1/3 ઘાત થઈ ગઈ મિત્રો, રાઈટ. અને હવે આ જે x નો ઘન છે મિત્રો આ x નો ઘન બરાબર શું લખી શકાય ઓછા 1 આ બાદ જાય તો 1 t લખી શકાય. ધેરફોર 1 t તો જે મૂળ વિધેય હતું મિત્રો x ચલમાં હતું એને આપણે t ચલમાં ફેરવી દીધું, રાઈટ. હવે મિત્રો અહીંયા 1/3 આ t ની 1/3 ઘાત ગુણાકાર કરીએ તો t ની 1/3 ઘાત dt અલગ અલગ સંકલન તરીકે લઈ લઈએ આપણે અને વત્તા સંકલન t ની 1/3 ઘાત અને t ની 1 ઘાત છે મિત્રો. ધેરફોર t ની 4/3 ઘાત થશે dt, રાઈટ. હવે મિત્રો આ વિધેયનું સંકલન કરવું ખૂબ જ સહેલું છે. હવે તો ધેરફોર મિત્રો શું લખાશે 1/3 આનું સંકલન એટલે ઘાતમાં વધારો મિત્રો એટલે t ની 1/3 વત્તા 1 ભાગ્યા 1/3 વત્તા 1 થશે, રાઈટ. વત્તા અહીંયા t ની 4/3 વત્તા 1 તો t ની 4/3 વત્તા 1 ભાગ્યા 4/3 વત્તા 1 વત્તા શું લખાય મિત્રો c લખાય. હવે t ની 1/3 વત્તા 1 એટલે કે અહીંયા મિત્રો 4/3 આવે એ રીતના નીચે પણ 4/3 આવે, અહીંયા 3 * 3 એટલે 7/3 આવે, નીચે પણ 7/3 આવે, છેદનો છેદ 3 ઉપર જશે. એ રીતના મિત્રો સાદુરૂપ આપી અને t જે ધારેલી કિંમત હતી t તો મિત્રો t ની જગ્યાએ આપણે જે ચલ ધાર્યો તો મિત્રો શું ધાર્યો તો x ઘન ઓછા 1 એ પાછો મૂળ મૂકી દઈએ એટલે મૂળ આપણો જવાબ મળી જશે, રાઈટ મિત્રો. તો આ રીતના મિત્રો હું તમને આ બધા એક્ઝામ્પલ ગણાવું છું એમાં જે લાસ્ટ સ્વરૂપ જે છે મિત્રો t ને મૂળ વિધેયમાં ફેરવવા માટે t જે ધારેલી કિંમત હોય t ની જગ્યાએ શું ધાર્યું તો આપણે x ઘન ઓછા 1 એ પાછો મૂકી દેવાનું કામ તમારે કરવાનું છે. નંબર 13 i બરાબર x² upon 2 + 3x નો ઘન એની 3 ઘાત dx મિત્રો. છેદમાં જે કિંમત આપી છે 2 + 3x ની 3 ઘાત કૌંસમાં એના બરાબર મિત્રો આદેશ ધારવાનો t. ધેરફોર અચળ પદનું વિકલન 0 થાય આ 3 ઘાત આગળ આવી જાય મિત્રો તો 9x² dx બરાબર t ની dt લખી શકાય મિત્રો. હવે મિત્રો તમે જોઈ શકો છો x² dx ઉપર આવી જાય છે તો x² dx ની જગ્યાએ શું લખાય x² dx ની જગ્યાએ 1/9 dt લખી શકાશે, રાઈટ. તો હવે મિત્રો મૂળ વિધેય x ની જગ્યાએ t માં પરિવર્તન કરી દઈએ આપણે અને પછી આનું સંકલિત મેળવીએ તો શું થશે x² dx એટલે 1/9 તો 1/9 dt મિત્રો તો dt અહીંયા થઈ જશે, રાઈટ. ત્યાર પછી મિત્રો 1/2x 2 + 3x નો ઘન હતો 1/2 + 3x નો ઘન 2 + 3x નો ઘન બરાબર તો t ધાર્યો તો મિત્રો આદેશ t નો ઘન, રાઈટ. ઇન્ટુ x² dx ની જગ્યાએ મિત્રો 1/9 dt. કેટલું સહેલું થઈ ગયું મિત્રો સંકલિત. તો 1/9 હવે t ની 3 ઘાત ઉપર જાય તો -3 ઘાત dt થાય મિત્રો. હવે t ની -3 ઘાત નું સંકલન એટલે કે મિત્રો ઘાતમાં એક વધારો એટલે કે t ની શું લખાશે -3 + 1 છેદમાં -3 + 1 પ્લસ c. ધેરફોર 1/9 મિત્રો t ની કેટલી ઘાત તો -2 ઘાત, અહીંયા પણ -2 ઘાત એટલે કે -2 છેદમાં છે મિત્રો એટલે કે -1/18 થઈ જશે અહીંયા, રાઈટ. વત્તા c t ધારેલી કિંમત છે t ની જગ્યાએ મૂળ વિધેય 2 + 3x નો ઘન મૂકી દો મિત્રો એ તમારો આપેલ જવાબ છે, રાઈટ. પ્રશ્ન 14 મિત્રો i બરાબર ઇન્ટિગ્રેશન 1/x કૌંસમાં log x ની m ઘાત મિત્રો ઇન્ટુ dx, રાઈટ. આ જે વિધેય છે મિત્રો log x તો log x બરાબર t આદેશ ધારીએ આપણે તો log x નું વિકલન 1/x dx અને t નું વિકલન મિત્રો dt થાય, રાઈટ. તો હવે 1/x dx ની જગ્યાએ મિત્રો આપણે dt લખીશું અને log x ની જગ્યાએ શું લખીશું t લખીશું. તો ધેરફોર મિત્રો વિધેયનું પરિવર્તન ચલ પરિવર્તન કરીએ હવે આપણે તો 1/x dx તો dt તો dt આખો જવાબ આવી ગયો મિત્રો આટલા સુધી. હવે આ છેદમાં જે છે 1/log x ની જગ્યાએ t અને t ની m ઘાત થઈ ગઈ મિત્રો. t ની m ઘાત ઉપર જાય એટલે કે t ની -m ઘાત લખાય મિત્રો. હવે પાછું સંકલનમાં ઘાતનો એક વધારો મિત્રો નિયમ જે છે
છેદમાં માઇનસ m પ્લસ 1 પ્લસ c આ છે મિત્રો તમારો જવાબ. અહીંયા t ની જગ્યાએ મૂળ વિધેય પાછું મૂકી દેજો log x, તો log x ની માઇનસ m પ્લસ 1 અપોન માઇનસ m પ્લસ 1 પ્લસ c આ છે મિત્રો તમારો જવાબ. પ્રશ્ન 17 મિત્રો i બરાબર x અપોન e રેઝ ટુ x સ્ક્વેર ઇન્ટુ dx આનું સંકલિત મેળવવું છે મિત્રો. તો અહીંયા છેદમાં જે મિત્રો આપે છે e રેઝ ટુ x સ્ક્વેર, તો x સ્ક્વેર ની જગ્યાએ મિત્રો આપણે આદેશ ધારીશું x સ્ક્વેર બરાબર t લઈએ તો મિત્રો શું મળે મને 2x dx બરાબર dt મળે, રાઈટ. ધેરફોર x dx બરાબર શું મળે મને x dx બરાબર 1/2 dt મળે, રાઈટ. આ વિધેયનો ઉપયોગ કરીએ મિત્રો હવે, તો i બરાબર x dx ની જગ્યાએ શું આવશે 1/2 સંકલનમાં મિત્રો અચળ પદ છે બહાર નીકળી જશે એટલે 1/2 dt થઈ જશે. એટલે કે આદેશ એ રીતના ધારવામાં આવે છે મિત્રો કે જેથી એનો વિકલન કરવાથી જે ભાગ મળે ભાગ તમને આ સંકલનમાં દેખાય મિત્રો. જો x dx છે અહીંયા મળ્યું તમને, તો x dx ની જગ્યાએ શું લખી શકાય 1/2 dt લખી શકાય, અને 1/1 e રેઝ ટુ x સ્ક્વેર ની જગ્યાએ શું લખાય મિત્રો t લખાય e રેઝ ટુ t dt. ધેરફોર 1/2 e રેઝ ટુ t જે છે મિત્રો ઉપર જશે તો e રેઝ ટુ માઇનસ t dt થશે, રાઈટ. e રેઝ ટુ x નું સંકલન મિત્રો e રેઝ ટુ x જ થાય, પણ જે ઘાત જે છે મિત્રો એ ઘાતનો સહગુણક જે છે પાછો છેદમાં આવે. ધેરફોર મિત્રો અહીંયા જે છે e રેઝ ટુ માઇનસ t નું e રેઝ ટુ માઇનસ t જ થાય, અને મિત્રો પછી t નું -1 જે છે છેદમાં આવે -1, ધેરફોર અહીંયા નિશાની માઈનસ આવશે, ધેરફોર વત્તા c, રાઈટ. તો e રેઝ ટુ t નું સંકલન મિત્રો e રેઝ ટુ t અને -t નો જે સહગુણક છે -1 એ છેદમાં એટલે કે -1 1/2 સાથે ગુણાય એટલે કે -1/2 થાય e રેઝ ટુ t પ્લસ c. t તો મિત્રો ધારેલી કિંમત હતી તમારી e રેઝ ટુ t ધારેલી કિંમત શું હતી મિત્રો x² મૂકી દો પાછી વત્તા c મિત્રો આ છે તમારો જવાબ, રાઈટ. પ્રશ્ન 19 મિત્રો i બરાબર e રેઝ ટુ 2x માઇનસ 1 અપોન e રેઝ ટુ 2x પ્લસ 1 ઇન્ટુ dx, રાઈટ. તો મિત્રો અહીંયા શું કરીશું આપણે, તો e રેઝ ટુ 2x વાળું પદ છે મિત્રો અને -1 છે. હવે અહીંયા e રેઝ ટુ 2x ને જે છે મિત્રો ભાગવા માટે e રેઝ ટુ x વડે ઉપર નીચે દરેકને ભાગી નાખીએ, કારણ કે મિત્રો અહીંયા આનું વિકલન કરીશું તો હજી આ વિકલન કરવાથી મને ઉપર બિલકુલ એક્ઝેક્ટ એવું મળશે નહીં. તો આવા પદ માટે શું કરો તો e રેઝ ટુ x વડે ભાગતા મિત્રો શું આવશે e રેઝ ટુ 2x ને e રેઝ ટુ x વડે ભાગે તો e રેઝ ટુ x થશે, બંને ભાગીએ તો e રેઝ ટુ x થશે. e રેઝ ટુ 2x ભાગ્યા e રેઝ ટુ x -1 અપોન e રેઝ ટુ x, e રેઝ ટુ 2x ભાગ્યા e રેઝ ટુ x એટલે ઘાતની બાદબાકી એટલે e રેઝ ટુ 2x - x એટલે e રેઝ ટુ x રહેશે, -1 અપોન e રેઝ ટુ x છેદમાં છે એ ઉપર આવે તો e રેઝ ટુ x થાય. એ રીતે નીચે પણ મિત્રો ભાગીએ તો શું આવશે e રેઝ ટુ x વત્તા 1 અપોન e રેઝ ટુ x નીચે જશે અહીંયા ઉપર આવે તો શું આવે -x dx. તો મિત્રો e રેઝ ટુ x વડે ભાગતા વિધેયને અંશ અને છેદ બંનેને ભાગતા મિત્રો હવે આ જે વિધેય આવ્યું છે મિત્રો એમાં અહીંયા જો તમે e રેઝ ટુ x વત્તા e રેઝ ટુ x બરાબર ધારો કે મિત્રો t આદેશ લઈ લઈએ આપણે, તો e રેઝ ટુ વિકલન e રેઝ ટુ x e રેઝ ટુ x નું e રેઝ ટુ x અને -x નું માઈનસ, ધેરફોર ઇન્ટુ dx બરાબર શું લખી શકાય મિત્રો dt. તો e રેઝ ટુ x માઈનસ e રેઝ ટુ x dx આખું આ વિધેય મિત્રો મળી ગયું, એના બરાબર શું લખી શકાય આના બરાબર આખા બરાબર dt, અને આ જે છે મિત્રો એના બરાબર શું ધાર્યું હતું તમે t ધાર્યા હતા, રાઈટ. તો હવે ચલ પરિવર્તન કરીએ તો i બરાબર શું આવે મિત્રો તો e રેઝ ટુ x માઈનસ e રેઝ ટુ x dx બરાબર dt, એટલે આની જગ્યાએ મિત્રો dt લખી શકાય, અને 1 અપોન આની જગ્યાએ મિત્રો તમે આદેશ ધાર્યો તો t, તો 1 અપોન t dt. ધેરફોર મિત્રો log mod t પ્લસ c થાય, ધેરફોર મિત્રો log mod t એટલે મિત્રો આદેશ જે ધાર્યો તો તમે e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ x પ્લસ c મિત્રો આ તમારો જવાબ છે, રાઈટ. પ્રશ્ન નંબર 21 મિત્રો i બરાબર tan² into 2x - 3 dx આપેલ વિધેયનું સંકલિત મેળવો. ત્યારબાદ મિત્રો અહીંયા tan² છે, tan² નું સંકલન મિત્રો મેં તમને નથી લખાવ્યું, tan² નું સંકલન છે જ નહીં, tan² નથી છે તો sec² નું છે તો cosec² નું છે, કારણ કે tan x નું વિકલન sec²x, તો sec²x નું સંકલન tan x. તો આવા વિધેયને મિત્રો tan² માં હોય ને તો એને તમારે sec² માં ફેરવી દેવાનું, રાઈટ. તો ધેરફોર મિત્રો શું લખી શકાય આને બરાબર લખો તો sec² 2x - 1 into dx. tan² θ મિત્રો એટલે કે sec² θ -1, રાઈટ. તો sec² 2x - 3
-1 into dx લખી શકાય, રાઈટ. હવે મિત્રો આ જે છે એને અલગ અલગ સંકલન તરીકે લઈ લો તો sec સ્ક્વેર 2x - 3 dx -1 into dx, રાઈટ. અલગ અલગ સંકલન. હવે sec સ્ક્વેર નું સંકલન છે મિત્રો, sec સ્ક્વેર નું સંકલન 10x, therefore sec square x to 10x તો sec square 2x - 3 નું શું થાય? 10 2x - 3 થાય મિત્રો. અને પછી આ જે x નો સહગુણક છે એ વિકલનમાં ગુણાકારમાં જતો હતો, સંકલનમાં ભાગાકારમાં આવે 1/2 થાય. અહીંયા મિત્રો વિકલનની જે પ્રક્રિયા છે એના કરતા પ્રતિક્રિયા છે આ, therefore વિકલનમાં 2x નું વિકલન 2 થતું હતું મિત્રો, અહીંયા સંકલનમાં x નું જે સહગુણક છે એ 1/2 થશે મિત્રો, રાઈટ. therefore મિત્રો હવે sec સ્ક્વેર નું સંકલન થઈ ગયું 10 2x - 3, ત્યાર પછી મિત્રો x નો જે સહગુણક હતો 2 એ 1/2 થઈ ગયો અને -1 dx એટલે કે x + c, રાઈટ. પ્રશ્ન નંબર 23 મિત્રો, I બરાબર sin inverse x upon √1 - x² into dx. મિત્રો અહીંયા જુઓ, અહીંયા પ્રતિવિધેય તરીકે જો sin inverse x બરાબર જો આદેશ લેવામાં આવે મિત્રો, sin inverse x બરાબર t, તો આનું વિકલન તમને ખબર છે શું? 1 upon √1 - x², x નું dx અને t નું dt. તો મિત્રો આ જે ભાગ છે બાકીનો 1 upon √1 - x² dx એની જગ્યાએ મિત્રો શું લખી શકાય? આખું dt. તો કે આદેશ તરીકે તમારે પ્રતિવિધેય હોય તો પહેલા પ્રતિવિધેય તરીકે આદેશ ધારવાનો, ત્યાર પછી મિત્રો પ્રતિવિધેય ના હોય તો પછી આપણે રૂટમાં આપણે આદેશ ધારીએ છીએ. પરંતુ અહીંયા sin inverse x નું વિકલન આપણને ખબર છે કે 1 upon √1 - x² આવશે જે આપેલ છે અહીંયા. તો પ્રતિવિધેય તરીકે sin inverse x ને આદેશ તરીકે ધારીએ આપણે મિત્રો, 1 upon √1 - x² dx = dt. હવે ચલ પરિવર્તન કરીએ મિત્રો તો I બરાબર શું લખી શકાય? તો sin inverse x બરાબર t, રાઈટ. અને 1 upon √1 - x² dx બરાબર આખા મિત્રો dt. therefore આપણે સંકલન કોણ કરવાનું? માત્ર t નું જ આવ્યું મિત્રો. તો હવે મિત્રો t ની એક ઘાત એટલે કે t²/2 પ્લસ c, t ધારેલી કિંમત હતી મિત્રો, t એટલે sin inverse x હતા, therefore sin inverse x નો હોલ સ્ક્વેર ભાગ્યા 2 વત્તા c મિત્રો આ જવાબ છે તમારો, રાઈટ. 24 I બરાબર સંકલન 2 cos x - 3 sin x upon 6 cos x + 4 sin x dx. મિત્રો અહીંયા છેદમાં જે આપ્યું છે એનું તમે જો વિકલન કરવાથી ઉપરનું વિધેય જેવું તમને મળતું જાય. cos x નું વિકલન -sin x જો ઉપર માઈનસ આપેલા છે, sin x નું વિકલન cos x ઉપર આપેલા છે, એટલે કે છેદમાં જે વિધેય છે મિત્રો 6 cos x + 4 sin x બરાબર મિત્રો આપણે t ધારી લઈએ, એટલે કે અહીંયા 2 કોમન કરી લઈએ તો મિત્રો શું આવે? 3 cos x + 2 sin x બરાબર t. therefore મિત્રો 3 cos x + 2 sin x બરાબર 2t લખી શકાય, 1/2 t લખી શકાય મિત્રો, રાઈટ. therefore મિત્રો હવે આનું વિકલન કરીએ તો 3 cos નું વિકલન મિત્રો -sin x + 2 sin x નું વિકલન મિત્રો cos x ઇન્ટુ મિત્રો dt થશે, સોરી dx થશે, અને 1/2 t ની જગ્યાએ મિત્રો dt લખી શકાય. તો આ જે મૂળ વિધેય છે મિત્રો એની જગ્યાએ આપણે શું લખી શકાય? 1/2 dt, રાઈટ. તો જુઓ મિત્રો -3 sin x + 2 cos x ઇન્ટુ dx આની જગ્યાએ આખું વિધેય જે છે મિત્રો ચલ પરિવર્તન તરીકે 1/2 dt લખી શકીશું. therefore I બરાબર મિત્રો શું લખાશે હવે? 2 cos x - 3 sin x into dx બરાબર 1/2 dt લખી શકાય, રાઈટ. અને 1 મિત્રો જે છેદ આપ્યો તો છેદમાં 6 cos x + 4 sin x બરાબર શું આદેશ ધાર્યા હતા મિત્રો? આપણે t લીધા હતા તો 1/t dt લખી શકાય. therefore 1/t log mod t plus c લખી શકાય મિત્રો. t ધારેલી કિંમત પાછી વિધેયમાં મૂકી દો એટલે જે માંગેલ જવાબ છે મિત્રો, રાઈટ.